પાપડી, લીલી તુવેર અને મૂઠિયાનું શાક આપણે બનાવ્યું છે. તો તેની માટે કુકરમાં અહીંયા 1 વાટકી જેટલા સુરતી પાપડી લીધી છે અને 1 વાટકી જેટલા તુવેરના દાણા લીધા છે. તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી દઈશું અને ચપટીક આપણે મીઠું એડ કરીશું અને ચપટીક હળદર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને તેને 2 સીટી વાગે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો અહીંયા આપણે મૂઠિયા બનાવીને તૈયાર રાખ્યા છે. હવે આ મૂઠિયા બનાવવા માટે 1 વાટકી જેટલું બેસન લેવાનો છે. તેમાં સમારેલી ઝીણી મેથી, ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, તલ, ચપટીક ખાંડ, લીંબુનો રસ અને ચપટીક સોડા નાખીને તેના બોલ્સ વડે તેટલું પાણી એડ કરીશું અને આ રીતના તેના મૂઠિયા બનાવીને તૈયાર કરવાના છે અને તેને તેલમાં તળી લેવાના છે. તો જોઈ શકો છો કે આપણા પણ મૂઠિયા સારી રીતે બનીને તૈયાર છે. તે પણ તળાઈ ગયા છે. તેને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. હવે આપણે જે બાફવા માટે તુવેર અને પાપડી મૂકી હતી તે પણ બફાઈ ગઈ છે. હવે આપણે અહીંયા પેસ્ટ તૈયાર કરીશું. તો અહીંયા મેં આદુ, લસણ અને લીલા મરચાં લીધા છે. તેને એક મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. તો જોઈ શકો છો કે આદુ, લસણ અને લીલા મરચાં ક્રશ થઈ ગયા છે. તેને એક વાટકીમાં કાઢી લઈશું. હવે અહીંયા 1 નંગ ટામેટું અને જે આપણે મૂઠિયા બનાવીને રાખ્યા છે તેમાંથી 2 મૂઠિયા મેં ટામેટામાં નાખીને તેની પણ પેસ્ટ તૈયાર કરીશું. તો જોઈ શકો છો કે ટામેટાની પેસ્ટ તૈયાર છે. હવે અહીંયા કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થવા આવે એટલે તેમાં રાઈ, વરિયાળી અને હિંગ એડ કરવાની છે. હવે તેમાં જે આપણે ટામેટાની પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે તે એડ કરીશું અને તેને સારી રીતે તેલમાં સાતળી લઈશું. તો આ ટામેટાની પેસ્ટ તમારે જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સતત તેને હલાવતા રહેવાનું છે. તો જોઈ શકો છો કે તેલ સારી રીતે છૂટું પડી ગયું છે. પેસ્ટ પણ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા ઝીણી સમારેલી મેથી લીધી છે તે એડ કરીશું અને આપણે જે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરીશું અને તેને પણ તેલમાં સારી રીતે સાતળી લઈશું. તો સારી રીતે સતળાઈ ગયું છે. હવે તેમાં જે આપણે રેગ્યુલર મસાલા યુઝ કરીએ છીએ તે એડ કરીશું. તો અહીંયા મેં 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર અને 1 ચમચી ઊંધિયાનો મસાલો લીધો છે અને તેને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. હવે મસાલા પણ સતળાઈ ગયા છે અને જે આપણે તુવેર અને પાપડી બાફીને રાખી હતી તે એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું નાખ્યા પછી તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે. તો અહીંયા પાણી આપણે ગરમ લીધું છે. મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને આપણે ગરમ થવા દઈશું. આ રીતના મિક્સ કર્યા પછી તે ઉકળવા માંડે પછી તેમાં આપણે મૂઠિયા એડ કરવાના છે. તો જોઈ શકો છો તમે કે આપણે ઉકળવા માંડ્યું છે. હવે જે આપણે મૂઠિયા બનાવીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી આપણે
ઢાંકણને બંધ કરી દઈશું અને તેને 1 મિનિટ માટે થવા દઈશું. જોઈ શકો છો કે 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણું આ શાક બનીને તૈયાર છે. ગેસને બંધ કરી દઈશું. ઉપરથી કોથમીરને ભભરાઈ દઈશું અને આપણું આ ઊંધિયા જેવું એકદમ ચટાકેદાર શાક તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો અને એક લાઈક જરૂરથી